સ્વામિનારાયણ મંદિર મથુરામાં રોકાયા છીએ અને અત્યારે નાસ્તો કરીને એ ગાડી પાર્ક કરી દીધી છે સાંજે અને સામાન એમાં મૂકી દીધો છે અને અમે હવે જઈએ છીએ મંદિરે મથુરા મંદિર દર્શન કરવા. આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન થઈ ગયા છે. હવે આગળ જઈએ છીએ મથુરામાં દર્શન કરવા. મથુરા છાવની રેલવે સ્ટેશન પહોંચ્યા છે. રિક્ષામાં જઈ રહ્યા છીએ અમે લોકો. ત્યાંની રિક્ષા છે એમાં એમ્બ્યુલન્સ પણ જઈ રહી છે, ટી 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 કરે છે. અહીંયા કચોરી જલેબી, કચોરી જલેબી, બુંદી, સમોસા. રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ છે. બેટરી વાળી ગાડી હતી, બેટરી વાળી ગાડી પણ બંધ થઈ ગઈ છે. જોઈએ શું કરીએ, આગળ બીજી રિક્ષા કરી લઈએ. શું થયું ભાઈ? બંધ થઈ ગયો, હિટ થઈ ગઈ. હિટ થઈ ગઈ. જન્મભૂમિ મથુરા, ત્યાં અંદર જઈ રહ્યા છીએ હવે. જઈ રહ્યા છીએ હવે મંદિર તરફ. અહીંયા વોકવે ચાલવાનો રસ્તો છે. આ લોકો એટીએમમાં પૈસા ઉપાડવા માટે ઊભા છે. અને જઈ રહ્યા છીએ મંદિર તરફ. દર્શન કરી લીધા છે. કેવા દર્શન ભાઈ? ફર્સ્ટ ક્લાસ ને. હવે જઈ રહ્યા છીએ અમે યમુના ઘાટ. ત્યાં જઈને પછી જો તડકો વધારે ના લાગે તો પછી ગણતરી છે નૌકા વિહાર કરવાની. હોડીમાં બેસીએ બધા અને જઈએ આગળ. યમુના ઘાટ પહોંચી ગયા છીએ. ત્યાં હવે નૌકા વિહારનો પ્લાન છે. બધા એવું કહે છે કે નૌકા વિહાર કરવું છે. તડકો પણ છે સરસ અને અહીંયા હોડી પણ દેખાઈ રહી છે. આખો યમુના ઘાટ છે. તમે પેલી બાજુ જોઈ શકો છો. ને અહીંયા વોકવે પણ બનાવેલો છે ચાલવા માટે અને ટ્રેનનો રસ્તો છે, ત્યાં લોકો ચાલવાનો ઉપયોગ પણ કરે છે. નૌકા વિહાર માટે બેઠા છીએ બધા. રેડી બધા? જવું છે ને? ક્યાં જવું છે હવે? વિશ્રામ ઘાટ પર જવું છે અને સ્નાન કરવાનું કહે છે બધા. જોઈએ હવે આગળ. તડકો બી બહુ મસ્ત છે. 11 વાગ્યા છે. યમુના ઘાટ છે અને જઈએ હવે આગળ, જ્યાં લઈ જાય છે ત્યાં આગળ સુધી અને પછી ત્યાં મજા કરીએ. મથુરાથી હવે અમે નીકળ્યા છીએ. બોલો શું કેવું છે? યસ, મથુરામાં મજા આવી ગઈ. કૃષ્ણ જન્મ સ્થળ ઉપર આપણે ગયા હતા. યમુનામાં આપણે ગયા, યમુના ઘાટ ઉપર. અને હવે આપણે જઈ રહ્યા છીએ ભરતપુર. મથુરામાં આપણે સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો લીધો હતો. સવારનો નાસ્તો બી ત્યાં કર્યો, બપોરનું ભોજન બી ત્યાં લીધું. ગુજરાતી સ્વાદ લઈને મજા આવી ગઈ.
અને થોડી ખરીદી કરી અને હવે આપણે જઈ રહ્યા છીએ વાયા ભરતપુરથી જયપુર. આઈ થિંક સો લગભગ આપણે મોડા પહોંચશું. જો કંઈક મોડું થઈ જાય તો પછી નાથદ્વારા રોકાશું, નહીં તો ડાયરેક્ટ અમદાવાદ. મળીએ કાલે સવારે અમદાવાદમાં. મણિપુર 7 કિલોમીટર બાકી છે, પણ વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. 3 વાગી ગયા છે અને અમારા ભાઈઓએ ઊંઘ કરી લીધી છે 1 કલાક 1.5 કલાકની. અને ધીમો ધીમો વરસાદ થોડાકમાં લાગે છે વરસાદ, પણ હવે એકાદું ક્લાઉડ હશે એના હિસાબેથી વરસાદ આવી રહ્યો છે, પછી વરસાદ હમણાં જતો રહેશે. અમે લોકો રાજસ્થાનમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ નાથદ્વારા. 750-800 કિલોમીટર બાકી છે અત્યારે જઈ અમદાવાદ. હવે જોઈએ જેટલા વાગ્યા સુધી પહોંચાય અને જ્યાં સુધી ગાડી ચાલે ત્યાં સુધી ગાડી ચલાવીશું, પછી નગર એકાદો ઓલ્ટ લઈશું. મણિપુર પહેલાં ડીઝલના પંપે ગાડી ઊભી રાખી છે અને ડીઝલ ભરાવી રહ્યા છીએ. એટલે 2 ગાડીનું ડીઝલ ભરાઈ ગયું છે અને આ ગાડીમાં પણ ડીઝલ ભરી લેશું. ભાઈ ત્યાં ઊભા ઊભા આમ ત્યાં માટા મારે છે. ત્રણ ને 7 થઈ છે અને અમદાવાદ 174 કિલોમીટર બાકી છે. હમણાં આપણે ગુજરાતની બોર્ડર આવશે થોડી વારમાં. ગાડી કન્ટિન્યુ ચલાવી છે એટલે જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ, પણ હજી 3 કલાક તો ખરા, એટલે 6-6:30 આસપાસ સવારે પહોંચીશું. 175 કિલોમીટર અમદાવાદ બાકી છે. હવે આવશે ગુજરાત બોર્ડર. ક્યાં પહોંચી ગયા ભાઈ આપણે? 3:45 થઈ ગયા છે. યસ, 4 થઈ ગયા છે ને આપણે હવે રાજસ્થાનની હદ પૂરી થાય છે અને ગુજરાતની હદ ચાલુ થઈ છે. આપણે ગુજરાતની બોર્ડરમાં પ્રવેશી રહ્યા છીએ. લગભગ હવે અઢી કલાક પછી આપણે અમદાવાદમાં પહોંચી જઈશું. બરાબર, જસ્ટ બસ આ ટર્ન પછી હવે આપણે ગુજરાતમાં એન્ટર થઈ જશું. રતનપુર બોર્ડર આવી રહી છે. ફાઇનલી અમે સવારે 6 વાગે અમદાવાદ પહોંચી ગયા છીએ. એક ગાડી તો અમારી આવી ગઈ છે. બોલો શું કહેશો? ધન્ય છે એમ કેમ પાછા પહોંચાડ્યા. 11 દિવસ ટ્રાવેલિંગ કર્યું અને એપ્રોક્સ 4,000 કિલોમીટર ગાડી ચાલી છે 11 દિવસ. અને આજે તો બહુ બધી ચલાવી ગાડી આપણે. ભગવાનનો ઉપકાર, આપણે એમ કેમ પાછા આવી ગયા ફૂલ યાત્રા કરીને. પાછા આવી ગયા છે આદિ કૈલાસની કૃપાથી. 17,000 ગયા હતા એવા જ બધા પાછા, કોઈને પણ કોઈ જાતની તકલીફ નહીં. બોલો કપિલભાઈ, એમ કેમ પહોંચી ગયા ને? ફર્સ્ટ ક્લાસ પહોંચી ગયા, આખી યાત્રા સંપૂર્ણ પૂરી. વાહ, સરસ. ચલો હવે બીજી ગાડી હમણાં આવે એટલે તમે બતાવીએ. બીજી ગાડીઓ પણ આવી ગઈ છે અને બધા હેમખેમ રીતે સરસ રીતે આવી ગયા છે. ડોક્ટર સાહેબ, કેવી રહી યાત્રા? જોરદાર ને? હેમખેમ બધા સરસ પાછા પહોંચી ગયા છે. અમે બધા પહોંચી ગયા છીએ. કેવી મજા આવી? બહુ જોરદાર, ખરેખર ને? ચલો બોલાવો. પાર્વતી